ગાઈસ ઉઠવામાં લેટ થઈ ગયો છે અને ક્લાસ પણ જવાય નથી. આજનો દિવસ ઉગી ગયો છે. ઉઠીને બ્રશ કરીને નાસ્તો કરી લીધો, દૂધ પી લીધું. સામાન લેવા જવાનું છે. નીકળીએ, બધી થોડી વસ્તુ લાવવાની છે, લઈ આવી, માર્કેટમાં જઈ આવીએ. બપોર આવીને જમી લીધું, જમીને સૂઈ ગયા, જરાક કામ હતું પતાવીને પછી નાહીને રેડી થઈને નીકળી ગયા બહાર. થોડો આરામ કરી લીધો. હવે જવાનું છે કેફે પર, કારણ કે કેફેની ચાવી આપણી બહાર રહી ગઈ છે. તો પહેલાં ચાલો નીકળીએ. આટલો સામાન છે લઈ જવાનો. અહીંયા રસ્તાનું કામ ચાલુ હતું ને પહોંચી ગયા છપરા ગ્રાઉન્ડ પાસે. અહીંયા ક્રિકેટ રમાતી હતી. લોકો જોવા બી બધા બહુ આવેલા હતા ને પહોંચી ગયા છપરા ચોકડી. અને અહીંયા લેવાનો છે પ્રાઇમ માર્ટમાંથી સામાન. તો અહીંયાથી લેવાનો છે વેફર. તો પહોંચી ગયા છે આપણે વેફર લેવા માટે. ચાલો તો લઈ લઈએ. વેફર લઈ લીધી છે, બિલિંગ કરાવી દઈએ પછી નીકળીએ કેફે તરફ જવા. નીકળી ગયા કેફે બાજુ. કેફે પર પહોંચ્યા પણ ચાવી આપણી જોડે હતો તો ગેટ બંધ હતો અને અહીંયા સાંજ પડી ગઈ. સાંજનો સીન કંઈ આવો હતો. જવાનું છે અમલસર મહાદેવ મંદિરે દર્શન કરવા માટે. ચાલો તો કરીએ. બંધ કરો બધું તારી જોડે કેમ જવું જોઈએ. હા બોબી વર્કઆઉટ કરવા બદલે આમ તેમ વલસાડ મહાદેવના મંદિરે દર્શન કરવા આવી ગયા છે. પંધેશ્વર મહાદેવ મંદિર અંદર આવી ગયા છે. જોઈ લો, અહીંયા આ બધું બનાવેલું છે. એન્ટ્રીમાં કંઈ આવો સીન છે. ચાલો તો હવે જઈએ અંદર, બતાવ્યો બીજું બધું. મંદિરના અંદર આવી ગયા છે ને પહેલાં શિવ ભગવાનનો પરિવાર છે. જઈએ અંદર, તમને 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું. તો અહીંયાની આવતાની સાથે પહેલું જ્યોતિર્લિંગ છે સોમનાથ મહાદેવ. બીજું જ્યોતિર્લિંગ છે મલ્લાકીર્જુન. ત્રીજું જ્યોતિર્લિંગ છે મહાકાલેશ્વર. ચોથું જ્યોતિર્લિંગ છે ઓમકારેશ્વર. પાંચમું જ્યોતિર્લિંગ છે વૈદ્યનાથ. છઠ્ઠું જ્યોતિર્લિંગ છે ભીમાશંકર. સાતમું જ્યોતિર્લિંગ છે રામેશ્વર. આઠમું જ્યોતિર્લિંગ છે નાગેશ્વરમ. નવમું જ્યોતિર્લિંગ છે વિશ્વેશ્વર. 10મું જ્યોતિર્લિંગ છે ત્રંબકેશ્વર. 11મું જ્યોતિર્લિંગ છે કેદારનાથ અને 12મું જ્યોતિર્લિંગ છે ધુણેશ્વર. જ્યોતિર્લિંગના દર્શન કરીને હવે મેન મંદિરે આપણે દર્શન કરી આવીએ. તો ચાલો જઈએ મેન મંદિર તરફ. મેન મંદિર તરફ પહેલાં આવે છે રામ કુટીર. તો રામ ભગવાનના દર્શન કરી લઈએ. ભગવાનના દર્શન કરીને હવે જઈએ કૃષ્ણ ભગવાનના દર્શન કરવા માટે. અને પછી આવશે આપણું મેન શિવલિંગ, જ્યાં અંધેશ્વર મહાદેવનું શિવલિંગ છે અમલસાડનું. તો ચાલો ત્યાં જઈએ. અહીંયા છે કૃષ્ણ ભગવાનની મસ્ત પ્રતિમા. કૃષ્ણ ભગવાનના દર્શન કરીને હવે મેન શિવલિંગ તરફ જવાનું છે. તો ચાલો એ સાઈડ નીકળીએ. છે મેન અંધેશ્વર મહાદેવનું શિવલિંગ. તો એના દર્શન કરવા હવે જવાનું છે. તો જોઈ લો તમે લોકો બી. તો આવી ગયા છે આપણે મેન મંદિરમાં. અહીંયા શિવલિંગના દર્શન કરી લઈએ હવે. તો મહાદેવના દર્શન કરી લીધા છે. જોઈ લો તમે લોકો બી મંદિર કઈ આ રીતના બનાવેલું છે.
તો હું ને યશ નીકળી ગયા છે મહાદેવના દર્શન કરીને. અહીંયા એન્ટ્રીનો નજારો તમને બતાવી દઉં. અહીંયા 49 ઘંટ છે, જેમાં 48 ઘંટ નાના છે અને 1 ઘંટ મોટો છે. અહીંયા બધા ઘંટ પ્રાર્થના ચક્ર સાથે જોડાયેલા છે. પ્રાર્થના ચક્ર ફરે છે તેમ ઘંટ વાગે છે. તો હવે નીકળીએ છીએ. વાગી ગયા 12:30 અને કેફે બંધ કરવાનો ટાઈમ થઈ ગયો હતો અને સૂરજ છાંટતો હતો પાણી ગાર્ડનમાં. કાલ સુધી સુકાઈ જાય તો સારું. તો વાગી ગયો તો 1 અને કેફે બંધ કરવાનો ટાઈમ થઈ તો કેફે બંધ કરીને નીકળીએ ઘરે આવવા માટે. આજનો દિવસ આટલા સુધી. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ બીજા બ્લોગમાં. ગુડ નાઇટ, ટેક કેર.